બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં 15 જૂન રવિવારની રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એસએમસી ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા એવી પટેલના માતા હોશીબેન અને પિતા વરદાજી ચૌધરીની હત્યા કરવામાં આવી હતી। બંને ખેતરમાં રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કરી તેમને ભયાનક રીતે મોતને ઘાટ ઉતાર્યા હતા। ઘટનાની જાણ થતાં જ જસરા ગામ નહીં પરંતુ આખા લાખણી તાલુકામાં ઉગ્ર રોષ પ્રસરી ગયો હતો। વિવિધ સમાજોના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। પોલીસ તંત્રને તાત્કાલિક જાણ કરાતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડોગ સ્ક્વોડ તથા એફએસએલ ટીમ સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી। હત્યાના ગુનાની ગંભીરતાને નજરમાં રાખીને એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની કુલ 9 ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની સૂક્ષ્મતાપૂર્વક તપાસ કરવા માટે સુમન નાલા મદદનીશ પોલીસ અધિક્ષક દાતા વિભાગને ગુનાની તપાસ સોંપવામાં આવી હતી। પોલીસે આશરે 80થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તથા આસપાસના સોલાર પ્લાન્ટ અને અન્ય જગ્યાએ કામ કરતા 300થી વધુ મજૂરોની પૂછપરછ કરી હતી। વધુમાં શંકાસ્પદ વાહનો, હ્યુમન અને ટેકનિકલ સોર્સ અને અગાઉના ગુનામાં સંડોવાયેલા ગુનેગાર ગેંગોની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક દંપતીના પાડોશી સુરેશભાઈ શામળાભાઈ પટેલ તથા તેમના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલે પૈસાની તંગી બાદ દંપતી પર નજર રાખી હતી। બંને મળી તેમના મામા ઉમાભાઈ ચેલાજી પટેલ અને સાથી દિલીપજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળી હત્યાનું કાવતરું રચ્યું હતું। રાત્રે ટ્રેક્ટર થ્રેશર ચાલુ રાખીને અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી। હોશીબેનના પગમાં પહેરેલ કડલા ન કાઢી શકાય તેથી બંને પગ કાપી લૂંટ ચલાવાઈ હતી। પ્રાથમિક તપાસમાં આરોપીઓએ આ ક્રૂર હિંસક કૃત્યના વિવિધ પાસાઓની કબૂલાત કરી લીધી છે, જેમાં કેટલાક સામાજિક અને ધાર્મિક સંદર્ભો પણ હોવાનું ખુલ્યું છે। હત્યા બાદ સમગ્ર રાજ્યમાં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે। જોકે પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને અંજામ આપતા હત્યારાઓની ધરપકડ કરવાથી વિસ્તારના નાગરિકોમાં રાહત અને સલામતીની લાગણી ફરીથી સર્જાઈ છે। જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ સામળભાઈ પટેલ, ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર, આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે। અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ, તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે। આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે। સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે। ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને 3 લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે। આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા, એની પણ એ લોકો મદદ લે છે, તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરેણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે। આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે। તાંત્રિક વિધિ માટેની કોઈ જે વાત હતી, તાંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવી છે એવું? જે બિલકુલ, જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવ્યું છે। આરોપી દ્વારા અગાઉ કોઈની હત્યા કરાઈ હોય અને પેટ ના ઉકળાય એવું કશું? જી ના, બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવેલી। આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે, પ્રથમ ગુનો છે, તેના દ્વારા આની પહેલાં કોઈ ગુના થયેલા નથી। પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂવો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું, એને આર્થિક સંકળામણમાં બી હતો, તેણે ઘણા લોકોને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંકળામણ હતી। જે બિલકુલ, અમે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દામાલ પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં બી આપણે હું આપને જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે। જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે, તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી, દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ
આરોપીએ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું. ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાઈ છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન હતો. પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે આ લૂંટ છે, કોઈ પ્રકારની લૂંટ થઈ છે. જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ, કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે. તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે. પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે, કે જેમાં બ્લેક મેજિક માટે એ લોકોએ આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતું. સર, ખાસ કરીને આ જ દંપતીને કેમ ટાર્ગેટ બનાવ્યા? અન્ય લોકો પાસે પણ દાગીના હોય છે. આ જે જો તમે ઘર જોવા જાઓ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું. અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ 15 દિવસ પહેલાં થયા હતા. એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે. જે પ્રમાણે એક સવાલ લઈએ. આરોપીઓ અને મૃતક વચ્ચે કોઈ અણબનાવ હતો? એ લોકોએ પહેલાં ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો, પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી. હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે એ સંપૂર્ણપણે મુદ્દામાલને રિકવર કરવા દેવામાં આવશે. સાહેબ, સામાજિક મુદ્દાને લઈને કોઈ આમાં જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ? પોલીસ દ્વારા દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી. સર, સોશિયલ મીડિયામાં વિષ્ણોઈ ગેંગનો હાથ એવું ચાલતું હતું, એને આપ ખારિજ કરો છો? જી બિલકુલ, આની અંદર કોઈ વિષ્ણુ ગેંગનો હાથ નથી. આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા